જય શ્રી કૃષ્ણ દર્શ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો દર્શભાઈ જાય છે સ્કૂલે. અત્યારે કપડાં વોશના કાઢી નાખ્યા છે ધોવાના. દર્શ ઉભો રે, રેનકોટ પહેરાવી દો, વરસાદ આવે છે. દર્શને રેનકોટ પહેરાવી દો. એટલે ફોરેનમાં જાવું તો માંડો. 4 વ્હીલમાં નહીં જવાનું, સ્કૂલે જવું છે તો ચાલ હું પહેરાવી દો. લે દર્શને કહું છું આવું મૂકવા એમ. બાય દર્શ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચાલો તમને મગનું પાણી અને મગ બતાવું કેવી રીતે અમે કરીએ છીએ. કોઈ પૂતું હતું એટલે ચાલો બતાવી દઉં તમને આજે મારી રસોઈ. તો ફ્રેન્ડ્સ, ખલેલાની પેટી લાવ્યા છીએ. હવે ખલેલામાં વોશ કરવા તગારું ભર્યું છે ને ખલેલા ધોઈ નાખો. આમાં લેવા પેટી થોડાક મોડા જેવા લાગે છે. હવે ભેળમાંથી લઈએ પાછા સહેજ મોડા લાગે છે. પડ્યા કદાચ ઓલા થઈ જાય ભાવ કે રવા દે, પણ થશે નહીં. જો ને ઓલા થવા મળ્યા, ખરાબ થવા મળ્યા છે. તો ધોઈને સારા કાઢી નાખું, બીજા પડ્યા નાખો. ચાલો તો ફ્રેન્ડ્સ, તો પૂછતું હતું કોમેન્ટમાં કે તમે મગનું પાણી કઈ રીતે બનાવો છો. તો મગનું પાણી આમાં પાણી બાફામાં જ વધારે નાખી દેવાનું. અમે આખી રાત પલાળેલા મગ લીધા છે અને પાણી આપણે જેટલું બાફામાં જોઈએ ને એના કરતાં થોડુંક વધારે જ રાખવાનું છે. અને થોડાક રાબ થોડાક બાફશો એટલે મગની સાથે પાણી આવશે થોડુંક જાડું થઈને. એટલે આ રીતે આટલું પાણી આટલું જો આ મગમાં મેં નાખ્યું છે ને, હજુ આટલું નાખી દઈશ એટલે પાણી થઈ જશે મગનું. અને પલાળેલા છે એટલે બફાતા વારીની નાખીને રાબ થઈ જશે એટલે તરત જ એમાં પાણી આપણું જાડું થઈને નીકળશે બહાર. અને જો છતાં તમને એમ થાય કે મારું પાણી બળી ગયું છે થોડુંક કે ઓછું છે, તો એમાં તમે પાણી એમને એડ કરીને પાછું એમને ઘડીક ઉકળવા દેવાનું. બફાઈ જાય ને એટલે તરત ઘડીક ઉકળવા દેવાનું, એટલે આખો દિવસનું પાણી તમે કાઢી શકો. ને હવે આમાં નાખી દઈશું મીઠું, બાફી નાખશું, પછી બતાવું તમને. જો ફ્રેન્ડ્સ, આવી રીતે હવે મગ બાફી નાખવાના છે અને આમાં પાણી રેડ્યું છે લાટ બધું તમે જોઈ શકો છો. હવે આનું પાણી હું કાઢી લઈશ વારું. ચલો જો ફ્રેન્ડ્સ, આ છે મગ, એટલા આ છે મગનું પાણી કાઢી લીધું છે ને આ તો જોઈ શકો છો તમે આટલા મગ વધ્યા છે આમાં, અને પાણી પણ છે. આનું શાક બનાવી નાખશું અને આ બધું વસ્તુ મારી નીકળી ગઈ છે. અને હજુ તમારે વધારે પાણી કાઢવું હોય તો આની અંદર હજુ તમે પાણી નાખીને 5 મિનિટ ઉકળવા દઈશું અને પાછું આમાં લઈ લેશું એટલે વધી જશે આખા દિવસનું. અને હવે આને વઘાર નાખીશ, મારે એટલું પાણી ઇનફ થઈ જશે. અને આ મગ છે બપોર ખાવા માટે. ચાલો તો ફ્રેન્ડ્સ, આ ખલેલા પૂરા થઈ ગયા છે. હવે આને જવા દઈશું અમે ફ્રીજમાં. ચાલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છે બપોરનું જમવા. મેડિકલમાં હતા, નીચે આવી ગયા, ઉપર આવી ગયા છે, નીચે આવી ગયા એમ કહે છે. ચલો બતાવું તમને. દર્શભાઈ બધા આવી ગયા છે સ્કૂલેથી, ભૂમિત ને બધા. પપ્પા ખાટું કેમ છે? આજે મારે દહીં ગામડે થયું ને એટલે એને ખાટું લાગશે. આ ખાટું જશે આપણે ગામડેથી, એ બધા થોડું ખાટું હોય. ઓલું અમે અહીંયા મેળવું છે ને ગરમ કરીને, આજે એ થોડુંક મોડું હોય છે. એ તીખારી સાંજે કરવાની છે. મસ્ત છે. મસ્ત છે. તો દહીં કેટલું ભાવે. હવે મસ્ત છે. એકવાર ખાટું લાગે પહેલી વાર. જય શ્રી કૃષ્ણ ભૂમિ. પહેલી વાર નાખે ને એટલે ખાટું લાગે પહેલી વાર. જો આ રોટલી બની ગઈ છે, પાપડ, ડુંગળી, મગનું શાક છે. આ મારું મગનું પાણી લઈ આવ્યો છે. મેં કીધું મારે અત્યારે ખાલી મગનું પાણી લેવું છે અને મગાઈ છે બાફેલા. ચાલો અમે જમી લઈએ ને તમે પણ જમી લો. પપ્પા છોડી દે. જો ફ્રેન્ડ્સ, આ મગનું પાણી શરૂ છે સવારનું. મગનું પાણી, ફ્રૂટ લઈશ અત્યારે. એમ તો અત્યારે મગ પાણી પીને પછી ફ્રૂટ લઈશ અત્યારે. અત્યારે મગ પાણી પી લઉં. ચાલો જમી લઈએ. તું ચોળી નાખ, તારું ચોળે છે ને? તમે ચોળી નાખો ને. હાલો ચોળી દઉં. ચલો ફ્રેન્ડ્સ, દર્શ માટે બનાવ્યું છે ગાર્લિક બ્રેડ. એને ગાર્લિક બ્રેડ ખાવી હતી, ગયા હતા એટલે બનાવી નાખું. બધા માટે બનાવી છે, ભૂમિતની માટે તે પણ એની પ્લાન બની છે, નહીંતર પાછું કંઈ ખાય નહીં એટલે મેં લઈને દઈ દઉં. ખાલી ઓરેગાનો નાખ્યો છે, ચીલી ફ્લેક્સ નથી નાખ્યું. મસ્ત છે. મસ્ત છે. ચાલો ફ્રેન્ડ, જમવા અમે બેસી જઈએ છીએ જમવા. દશુભાઈને તો ગાર્લિક બ્રેડ જાય છે, હજુ એમને હાલે છે. ચલો બતાવમાં જમવાનું. ફ્રેન્ડ્સ, આ બની છે તીખારી, બાજરાનો રોટલો, પાપડ, ડુંગળી અને ગાર્લિક બ્રેડ છે.
આ સિલી ફ્લેક્સ વાળી છે. સિલી ફ્લેક્સ ને ઓરેગાનો વગરની વગર છે, જેને જે ખાયું એવી રીતે બનાવી છે. ચાલો અમે જમી લઈને તમે જમી લો. દર્શભાઈ નાલે છે ને ભૂમિ ગયો છે હજુ લેવા. ચાલો ફ્રેન્ડ્સ, તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ. અત્યારે અમે લઈ લીધું છે ડ્રેગન ફ્રૂટ જમવામાં આવે છે. અત્યારે અમે લઈ લીધું છે ડ્રેગન ફ્રૂટ ખાવા માટે. ખલેલાય છે અત્યારે, પણ દર્શનામાં ડ્રેગન ફ્રૂટ બહુ વાલા છે. પપ્પા કિલો જેવા લેતા એવા, કિલો 2 કિલો જે લઈ આવશો. એટલે કટ કરીને એને શરૂ કરી દીધું છે. હું પછી કઈ ચલો પહેલા તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દઉં, પછી મારશું એડિટિંગ શરૂ થઈ જાય. એટલે વચ્ચે હમણાં ફ્રૂટ નહોતા બતાવતા, અને ફ્રૂટ લઈને 20 મિનિટ જેવું અમે ખમીને તરત જ હિમેજ લઈ લઈએ છીએ ગરમ પાણીમાં. હશેકા પાણીમાં પોણા ગ્લાસમાં 1 ચમચી લેવાનું, જેને અસર ન કરે, પેટ સાફ ન થાય તોય છતાં, ડાયટ કરવા છતાં. તો બીજે દિવસે મોર્નિંગમાં 4:30નું અલાર્મ મૂકીને પાછું 4-4:30 વાગે એને 1 ચમચી લઈ લેવાની છે હિમેજ પાવડર. અને હિમેજ પાવડર કરિયાણાવાળાને ત્યાં લવિંગ કેવું ગરમ મસાલા રાખતા હોય એ, પછી આપણે દેશી હોડિયાવાળાને ત્યાં આરામથી મળી રહેશે, પૂછી લેજો. તો પહેલો જ પ્રશ્ન છે કે જલ્દી વેટ લોસ કરવો હોય તો મારે 1 મંથમાં કેટલો વેટ લોસ થાય જણાવજો. તો 1 મંથમાં જો મેં પ્રોપર કરો તો 4 કિલો જેવો તો થઈ જ જશે, અને વધારે કરો 6 કિલો જેવો. કા ભાવેશ? એટલું આઈ થિંક થઈ જશે, અને થઈ જ જશે. 4 કિલો તો મિનિમમ થાય જ છે બધાને લગભગ. કા એટલો તો થઈ જ જાય છે, પણ છતાં તમે કાળજી રાખો તો 5 કિલો જેવું થઈ જાય, 4 કિલો થશે એ તો હું કહું છું. પણ સવારમાં વોટરમેલનની જગ્યાએ તમારે એવું જ હોય તો મગનું પાણી લઈ લો. તમે વટાણા લેશો એના કરતાં સારું રહેશે મગનું પાણી. વટાણા તો એવી વસ્તુ મેં કીધું છે, જ્યારે કિચનમાં આપણે કાંઈ રસોઈ કરવા જઈએ કંઈ ને કંઈ મોઢામાં નખાઈ જાય તો વટાણા રાખો તો ચગડાય, બીજું ન ખવાય એમ. આ ફ્રૂટ રાખો, એવું કંઈક વસ્તુ નાખવાની મોઢામાં, એટલે આપણને કંઈ ને કંઈ ખવાય ન જાય. કટ કરતા, શાકભાજી સંભાળતા, રસોઈ બનાવતા આપણે આદત હોય કે કિચનમાં જઈ રસોઈ કરવા એટલે કંઈક ને કંઈક ખાતા હોઈએ આપણે. પછી છે બપોરે બાફેલા મગ જમ્યા હોય તો રાત્રે જમવાનું શું લેવાનું, અને 1 કે 2 આઈટમ કયો નહીં એમ. તો મેં ચોખ્ખું જ કીધું છે કે આપણે બપોરે મગ ને એવું ખાધું છે તો રાત્રે જમવામાં બાજરાનો રોટલો લેવાનો છે, અને રસાવાળા શાક કોઈ પણ તમે લઈ શકો છો, કોઈ પણ રસાવાળા શાક. પછી ઓટ્સની આઈટમ તમે કોઈ પણ લઈ શકો છો. રોટલો શોખ ના ખાવ હોય તો ઓટ્સની ખીચડી લઈ લો છો, એની જોડે ચાક રસાવાળું એડ કરીને તમે ખાઈ શકો છો. ઓટ્સના આપમ મેં કીધા છે. શીલાને એવું કેવું થાય તેલ વધારે યુઝ થાય એ વસ્તુ આપણે નથી લેવાની. તમે ઓટ્સનું ઉત્તાપમ બનાવી લો તોય ચાલે, એ ખીચડી ઉત્તાપમ જેવું એક જ થઈ જશે. એટલે એ ઓટ્સની કોઈ પણ વસ્તુ લઈ લો, શાક રોટલો લઈ લો. પછી આ બધા કિનવા કે છે જે આવે છે એનું તમે ધાન જેવું બનાવીને ખીચડી જેવું ખાઈ શકો છો, તો એવું લો તો વધારે સારું. અને ક્વોન્ટિટી બને ત્યાં સુધી તમારે ક્વોન્ટિટી ઓછી કરવાની જ છે વેટ લોસમાં. ક્વોન્ટિટીનું ધ્યાન રાખવાનું, ધીરે ધીરે ઓછી કરવાની, એકારે નહીં કરતા, ધીરે ધીરે. અને પાણી તો બધાને લેવાનું જ છે. તો બીજો છે કે હેતલબેન ડાયટ કરીએ તો દૂધ સવારમાં પીવાય કે નહીં તે જણાવજો. ને જો તમે ચા ન પીતા હો તો દૂધ લઈ શકો છો. અને દૂધ અમારા ભાવેશ તો ચા ગોળવાળું લેશે, દૂધ પણ તમે ગોળવાળું કરીને પીવો તો વધારે સારું. ગરમ કરીને તર ઉપરથી કાઢીને આવજો. ઘરનું હોય એટલે ફેટવાળું હોય, જો કોથળીનું લેતા હોય એનું તો આછું હોય જ, પણ તો ગરમ કરીને લો તો બધા કરતાં સારું કોઈ પણ વસ્તુમાં. હેતલબેન તમારા વિડીયો રોજ જોઉં છું, શું મારે વજન ઉતારવો છે પણ ભૂખ બહુ લાગે છે તો તે છે ને મારે 12 કિલો ઓછો કરવો છે. તો તમે આ રીતે ડાયટ શરૂ કરી દો. તમને ખાલી 4 દિવસ જ ભૂખ જેવું લાગશે, પછી લાગશે પણ નહીં, તમને આદત પડી જશે એક જાતની. તમે ખાલી 4 દિવસ ટ્રાય કરો. હું તો એમ કહું ખાલી 2 દિવસ કરશો ને તો 3જા દિવસે તમને એમ થશે કે મારે નથી લેવાનું. તમારે એમ રાખવાનું હું કોઈ પણ વાર રહીશું, ઉપવાસ રહીશું. જોકે હવે શ્રાવણ મહિનો આવે જ છે. હું તો રહું છું, આખો 2 વર્ષથી ભાવશી મારે હારે રહે છે. આ વર્ષે તેને કાંઈ ખબર નથી. હવે હું તો રહું છું, લગભગ 12-13 વર્ષની હતી ને ત્યારથી હું શ્રાવણ મહિનો રહું છું. 12-13 વર્ષની આખો શ્રાવણ મહિનો હું પહેલેથી જ રહું છું. પછી મેં ટ્રાય કર્યું હતું, નિર્જળા ન થાય, પાણી વગર ન રહી શકાય. હા, નિર્જળા કરવાનું જ નથી, કરાય નહીં. હું તો એમ જ કહું, નિર્જળા નહીં કરશો. પાણી એવી વસ્તુ છે, આપણે 70% તો પાણી ઉપર ઓલમોસ્ટ આપણું બોડી છે જ. હા, બાકી 30% જ તેના જ ઉપર છે. આપણે એમ સ્ટાર્ટ કરો ત્યારે બહુ તકલીફ થાય. હા, શરૂ કરો ત્યારે તકલીફ થશે ને. પાણીની ઉણપ શરીરમાં નહીં રહેવા દેવાની. ભલે તમે પાણી હું કહું છું એમ લ્યો કે 5-6 ઘૂંટડા લીધા, 15-20 મિનિટ પાછું 5-6 ઘૂંટડા લઈ લો, પાછું પોણો ગ્લાસ, એકારે 2 ગ્લાસ, 1.5 ગ્લાસ, 1 ગ્લાસ મોટું આખું પી જાય એમ નહીં પીવાનું. પેટ ફૂલ પાણીથી નથી કરવાનું. આપણે ધ્યાન રાખવાનું છે, પેટને જેમ 2 બટકા ભૂખ્યું રાખવાનું છે એવી રીતે પાણીથી તે 2 ઘૂંટડા આપણે તરશું રહેવાનું છે. પૂરું નથી પીવાનું. ભલે તમે પછી કન્ટિન્યુ 15-20 મિનિટે પીધા કરો, તમે બોટલ રાખો તમારી પાસે એવી રીતે.
પછી કીધું છે ખાખરા ખવાય તો મેં નથી લીધા ક્યારે. ખાખરા ઘઉંના આવે છે, એમાં ઘઉં મેંદો તો હું બિલકુલ ના પાડું છું. બેકરી આઈટમ ઘઉં મેંદો હાવ બંધ કરવાનું છે આપણે. ખાલી રવિવારે જ એક દિવસ એવો છે કે તમે છૂટ રાખી શકશો. કોઈ પણ વસ્તુ તમને જેની ઈચ્છા હોય એ આપણે રવિવાર લઈ લેવાનું છે. પછી ભાત હોય, રાઈસ હોય, કોઈ પણ વસ્તુ તમતારે હોય તમે રવિવારે એન્જોય કરી શકો છો. રવિવાર છૂટ રાખવાની, એટલે બાકીના દિવસો આરામથી તમે ડાયટ કરી શકો. જે ઈચ્છા તમને વચ્ચે થતી હોય તમારે યાદ રાખવાની, મનમાં રાખવાનું. આખા દિવસમાં ભલે તમે સવારનું શરૂ રાખો તમતારે, ત્યારે તમારો 1-1.5-2 કિલો વધારે બતાવશે રવિવારે સાંજે, પણ એ જ તમે 2 દિવસમાં પાછું લેવલ આવી જશે ને બાકીના 5 દિવસ ઉતરશે પાછું વજન તમારું. એની ચિંતા નહીં કરતા. પછી નિર્જરા રહેવાથી વેઇટ વધે ને ફેટ પણ વધે છે. મેં ટ્રાય કરી છે, એ તો એટલીસ્ટ આઈડિયા નથી, કેમ કે મેં નિર્જરા ક્યારેય રહી નથી. મેં એમનેમ જ વેટ લોસ કર્યું છે. બસ પાણી તો મારે જ્યુસ પાણી તો મેં શરૂ જ રાખ્યું છે ને. જ્યુસમાં મેં વોટરમેલન લીધું છે, મોસંબી લીધું છે. એવા જ્યુસ પાણી, મગનું પાણી એવું શરૂ રાખું જ છું હું, એ નથી બંધ કરતી ક્યારેય. પછી તમારા ભાઈનો છોકરો કેટલા વર્ષનો હતો? મારા ભાઈનો છોકરો તો કેટલા વર્ષનો છે? આપણે 18, 19, 20 વર્ષનો. દિવેશ એટલો દિવેશ હોય, હિમેશ હશે, આઈડિયા નહીં. તમે કયાનું પૂછો છો? 2 છે, 2 આવ્યા હતા હમણાં, નાનો મોટો 2 છે. તો એક 21 વર્ષનો છે ને એક આઈ થિંક 18 વર્ષનો છે. એનું બોડી એમ જ છે કા, પણ એ અમારે એવો છે ને રોયો, ગમે એટલું કહે ને તો એમ જ કે મારથી નો થાય ભાઈ. હું તો એમ જ કહું વેકેશન કરવા તું મારે આગળ આવતો રહેજે, આપણે 2 વહીએ તો દોડવા જઈશું, વોકિંગ કરવા જઈશું, તું આવજે. મેં કીધું એટલું સાઈ કરવા આપણીથી ભાઈ મારું કામ નહીં હોય એમ કે મને. દી મગ અને એન્ડ પાણી પલાળેલું પીવાય, મગ બાફેલું પાણી નથી ભાવતું તો કેવી રીતે પીવું તે કહેજો ને. તો કંઈ નહીં, તમને મગ બાફેલું પાણી મીઠાવાળું જેટલું રાખતો હોય સેજ મરચું લાલ ઉપરથી એડ કરી દો, એવું બધું કરી શકો છો. સૂપ મેં બતાવ્યું છે મગનું, તમે એવું કરી નાખો તો આખો દિવસ ઈ લેતું ચાલશે. હા, ઓછા તેલમાં ઉકાળીને. કા પછી તમે તેલ ન નાખો ને બિલકુલ, અને તમે એ મગનું પાણી ઊનું કરવા નાખી દો, અને આદુ લસણની પેસ્ટ અંદર નાખી દો, સેજ મરચું આવતું જાતું નાખી દો, અને મીઠું નાખી દો, ડુંગળી નાખી દો, ને લીલા મરચા સેજ ને કોથમરી એડ કરી દો, તો એ સૂપ બની જશે. આખો દિવસ તમે પી શકો છો. તો એકલા મગનું તમે કહો પલાળેલું પાણી તો કેવું લાગે? એનાથી કાંઈ અસર ન કરે પલાળેલા પાણી. તમે સીધું આ એને ફણગાવીને મગ સીધા ખાઈ શકો છો. હેતલબેન હિમેજ ન લઈએ તો ચાલે. હા, જો તમે ડાયટમાં ક્વોન્ટિટી ઓછી કરવા છતાં તમારું પેટ સાફ બીજે દિવસે થઈ જતું હોય તો તમે હિમેજ ન લો તો ચાલે. પછી હેતલબેન સાંબો લેવાય, ઉપવાસ હોય તો લેવાનો, પણ એ જો બપોરના ટાઈમે તમે મગની જગ્યાએ લેતા હોય ક્વોન્ટિટીનું ધ્યાન રાખજો, પ્રમાણ ઓછું લેજો. પછી કમરમાં ગાદીની તકલીફ હોય તો સૂર્ય નમસ્કાર થાય તો નહીં થાય કા ભાવે? સૂર્ય નમસ્કાર નહીં થાય તો તમારે ખુરશીમાં બેઠા બેઠા સૂર્ય નમસ્કારની અમુક ખુરશીની મેં તમને કીધું છે એવી તમારે ચર્ચ મારીને એક્સરસાઇઝ કરવાની. રોટલો ચોળીને ખાવાથી વજન વધે નહીં? ના વધે. રોટલો હું ચોથા ભાગનો જ ચોળું છું, શાકની ક્વોન્ટિટી વધારે રાખું છું, તેલ ઓછું અને રસાવાળું શાક લેવાનું છે. એટલે જ પાણી, દૂધ, છાશ કોઈ વસ્તુ લેતી નથી. જમવાના અડધી કલાક પહેલા પાણી નથી લેતી, જમવાના અડધી કલાક પછી પાણી લઉં છું. એવી રીતે રાખું છું એક નિયમ. બાકી પાણી આખો દિવસ બીજું તો શરૂ જ રાખવાનું છે. ચલો, હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે, અને આ બધા એમ છે ડ્રેગન પૂરું થઈ ગયું છે. એક તો પૂરું કરીને બીજું કટ કરી નાખ્યું છે, અને એક વાટે છે, જો એક આખું છે હજુ. એ બધું કટ કરી દીધું છે. હું તો કહું આખું છે, આ બધું કટ કરી નાખ્યું. જો એને બધું કટ કરીને ખવાઈ ગયું. હું મારી વાટે છે, હાલો હવે હું ડ્રેગન ખાઈ લઉં થોડુંક. એના ડ્રેગન ખાઈ લીધું છે. અને એન્જોય કરો તમે પણ ડાયટ, અને હું પણ એન્જોય કરું છું. જેમ તમારો વેટ લોસ થશે એમ તમે વધારે તમારી વેટ લોસ જર્ની એન્જોય કરશો. તમને એમાં હિંમત આવશે અને તમને મજા આવશે તમારે વેટ લોસ કરવાની, અને તમારી હિંમત વધતી જશે. જેમ તમારે 5 કિલો જ વજન ઉતરશે ને પછી તમારી હિંમત એટલી વધી જશે ને તે તમે ડબલ ઉતારી લેશો. એટલે તમારે બધાને કોઈ પણ પ્રશ્ન બાકી રહેતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. શું છે? જે ઓલ પર્પલ થઈ પર્પલ થઈ ગઈ છે.